नमस्कार मित्रों, जितेन्द्र पटेल श्रीमती एम.के. पटेल हाईस्कूल गोजारिया वीडियो ट्यूटोरियल में आप सबનું हार्दिक स्वागत है। मित्रों, अगाऊ त्रिकोणमितीय परिचयना वीडियोनी अंदर आपणे स्वाध्याय 8.2 ना दाखला नंबर 1 ना 5 दाखलाओनो आपणे मित्रों अभ्यास कर्यो हतो। हवे आजे स्वाध्याय 8.2 में एक्जाम्पल नंबर 2 के जेमां खाली जग्याओ आपेली छे અને એક્ઝામ્પલ નંબર 3 કે જેની અંદર ખરા ખોટા આપેલા છે એનો મિત્રો આપણે અભ્યાસ કરીશું। સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો મિત્રો, અહીં સ્ક્રીન ઉપર એક સ્વાધ્યાય 2.1 ની ખાલી જગ્યા આપી છે પહેલા નંબરની। 2.1 માં પહેલા નંબરની ખાલી જગ્યા આપેલી છે। પરીક્ષાની અંદર આ રીતે મિત્રો તમને ખાલી જગ્યાઓ આપશે અને વિભાગીયની અંદર 16 मार्कना जे हेतुलक्षी प्रश्नों पूछाय छे एमां आवी खाली जग्या पण होय छे मित्रों। हवे અહીં લખ્યું છે 2 tan 30 ભાગ્યા 1 + tan स्क्वेर 30 बराबर खाली जग्या। हवे अब 4 जवाब आपेला छे। जवाब ए में आपेलो छे sin साइड, जवाब बी में आप्युं छे cos साइड, जवाब सी में आप्युं छे tan साइड અને जवाब डी में आप्युं छे sin 30। तो आमांथी कयो जवाब आवशे ए तमारे नक्की करवानुं छे। हवे खाली जग्या होय के एक्जाम्पल्स होय दाखलो, मूळ तमारे किंमतो शोधीने मूकवानी छे, सादुं रूप आपवानुं छे। तो कोष्टक तमने बनावता आवडे छे। अगाऊ पण तमने वात करी छे के कोष्टक 30°, 45° અને 60° ની કિંમતો માટેનું જે કોષ્ટક છે ત્રિકોણમિતીય ગુણોત્તરોનું એ તમારે તૈયાર કરવાનું છે। પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્નપત્ર આપવા જાઓ, પરીક્ષા આપવા જાઓ તે વખતે મુખ્ય ઉત્તર વહીના છેલ્લા પેજ ઉપર રફ કામ લખીને અગાઉથી મિત્રો કોષ્ટક તૈયાર કરી દેવાનું। એટલે જ્યારે પણ કોઈ ખાલી જગ્યા આવે અથવા દાખલો ગણવાનો આવે એ વખતે તમારે કોષ્ટક તૈયાર કરેલું હશે તો ત્યાંથી ફક્ત કિંમતો તમારે પિકઅપ કરવાની થશે, ત્યાંથી લેવાની થશે। એટલે બહુ ફાયદો થાય છે મિત્રો। તો ચલો આપણે આ દાખલો ગણીએ છીએ। સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જે પણ રકમ આપી છે તે લખીએ છીએ આપણે। અહીં આપી છે 2 tan 30 ભાગ્યા 1 + tan સ્ક્વેર 30। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો મિત્રો। અહીં સ્ક્રીન ઉપર તમે જોતા હશો, અહીં રકમ આપી છે 2 tan 30 ભાગ્યા 1 + tan સ્ક્વેર 30। તો ચલો 2 ના 2 tan 30 ભાગ્યા, હવે ભાગ્યા છે લઈ આ ચિહ્ન જે સંકેત કર્યો છે ભાગાકારનો સંકેત કર્યો છે। આ રીતે મિત્રો આપણે જે સંકેત કરીએ છીએ ભાગાકારનો, એ ભાગાકારનો સંકેત કર્યો છે એટલા માટે કે દાખલાને એક હરોળની અંદર લખી શકાય, ભાગ્યા 1 + tan સ્ક્વેર 30। તો આ જે રકમ આપી છે એ જ રકમ અહીં ભાગાકારનો સંકેત કરીને મૂક્યો છે। હવે મિત્રો એ તમે જોઈ શકતા હશો કિંમતો મૂકી છે 2 ના 2 tan 30 ની કિંમત કોષ્ટકમાંથી મૂકેલી છે 1/√3। તમારે યાદ રાખવાની અમુક કિંમતો તો કોષ્ટકની પણ જરૂર ના પડે। હું બધી જ કિંમતો બોલું છું જાતે। sin 30 1/4, cos 30 √3/2, sin 45 1/√2, cos 45 1/√2 બરાબર। તો તમે પણ આ રીતે બોલી શકો મિત્રો। તો ચલો 1/√3 આ ભાગાકાર એમના એમ છેદમાં જે આપ્યું છે 1 ના 1 tan 30 ની કિંમત અહીંથી તમે લખી 1/√3 અને એનો વર્ગ આપ્યો છે તો એ લખ્યું 1/√3 નો વર્ગ। ઓકે, તો અહીં કિંમતો ચલો હવે સાદુરૂપ આપીએ તો અહીં થયું ઉપર ગુણાકાર થશે 2 × 2 તો 2/√3 આ ભાગાકારના ભાગાકાર। ચલો અંદર સાદુરૂપ આપીએ તો 1 નો 1 વત્તાના વત્તા 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ 3 એટલે અહીં થશે 1/3। ઓકે, હવે આગળ સાદુરૂપ આપીએ થોડું તો એ તમે જોઈ શકતા હશો કે ચલો 2/√3 એમના એમ આ ભાગાકારનું ચિહ્ન છે બરાબર યાદ રાખજો। આ ચિહ્ન આ લખેલું છે, વત્તા નથી, ભાગાકારનું ચિહ્ન છે। ચલો એ લસા લઈશું, આ સ્ટેપમાં આપણે 3 લસા લઈશું તો 3 × 1 3 ને 1 4 તો થશે આગળ 3 + 1 એટલે 4/3। ઓકે, હવે અહીં તમે જુઓ આ 2/√3 ભાગ્યા 4/3। હવે જ્યારે પણ કોઈ દાખલો ગણતા હોય અને ભાગાકારની જગ્યાએ જો તમારે ગુણાકાર કરવો હોય તો અહીં જે પણ પદ હોય, અહીં ધારો કે a/b છે તો ગુણાકાર કરો એટલે ઉલટાઈ જાય તો અહીં થઈ જાય b/a થઈ જાય મિત્રો, ઉલટાઈ જાય। તો અહીં શું કર્યું એ જ રીતે અહીં શું કરેલું છે તમે જુઓ, અહીં આપ્યું છે 2/√3 2/√3 અહીં ભાગાકારની જગ્યાએ ગુણાકાર કર્યા। અહીં તમે જુઓ ભાગાકારની જગ્યાએ કયો સંકેત કર્યો, ગુણાકાર। તો અહીં 4/3 આપ્યા છે એને ઉલટાવી દીધા એટલે 3 ભાગ્યા શું કર્યા 4, 3/4।
હવે છેદ ઉડે છે 2 દૂ 4 એટલે 2 દૂ 4 ઉડાડે છે. અહીં વર્ગમૂળમાં 3 અને 3 તો એ વર્ગમૂળમાં 3 અને અહીં 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હોય અને અહીં ઉપર આવશે વર્ગમૂળમાં 3. તો છેવટે સાદરૂપ આપીએ આપણે તો અહીં થશે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. અહીં તમે જોઈ શકો છો કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, અહીં 3ના 2 ભાગ પાડ્યા, આજે આ 3ના ભાગ પાડ્યા, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, એમાં 1 વર્ગમૂળમાં 3નો લોપ કર્યો, અહીં 2 દૂ 4નો લોપ કર્યો, એટલે છેવટે જવાબ આવે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. તો આ વાસ્તવમાં તમારો જવાબ જ છે, પરંતુ તમે જે ખાલી જગ્યાઓ જોઈ એનો જે જવાબ આપ્યો હતો ને એમાં આવો જવાબ નથી, વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 નથી. તો કઈ રીતે જવાબ આપેલો છે? જો કોષ્ટક સ્વરૂપે જવાબ આપેલો છે. એટલે ત્યાં તમારે શું કરવાનું છે? કિંમતો ના કરે કે ચલો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 જવાબ આવ્યો તો આપણા કોષ્ટકમાં પાછું ફરી તમારે જોવાનું છે કે ચલો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 એટલે કઈ કિંમત છે? તો sin 60ની કિંમત વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 થાય છે. બરાબર? તો આપણો જવાબ આવશે sin 60. ફરી બોલું છું, વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 એ આપણો જવાબ જ છે. જો વિકલ્પમાં A, B, C અને D વિકલ્પમાં વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 આપ્યા હોય તો તે લેવાના, પરંતુ એ સ્વરૂપ નથી આપ્યું. ત્યાં સાઇન કોસ ટેન એવા સ્વરૂપમાં આપેલો છે. તો ત્યાં પછી તમારે કોષ્ટકમાં ઉલટી ક્રિયા કરવાની કે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 કઈ કિંમત ઉપર છે? તો sin 60 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 છે. તો આપણો જવાબ આવશે sin 60 એટલે વિકલ્પ નંબર A. વિકલ્પ નંબર A. તો આ પહેલી ખાલી જગ્યા હતી મિત્રો. હવે બીજી ખાલી જગ્યા જોઈએ છે. ચલો અહીં જુઓ, સ્વાધ્યાયની બીજા નંબરની ખાલી જગ્યા દાખલા નંબર 2ની અહીં આપ્યું છે 1 માઇનસ tan સ્ક્વેર 45 ભાગ્યા 1 પ્લસ tan સ્ક્વેર 45 બરાબર કેટલા? હવે દાખલો સાદી રીતે ગણવો તો સીધી તમે કિંમત મૂકો. ચલો 1 ના 1 ઓછાના ઓછા tan 45ની કિંમત તમને ખબર છે, tan 45ની કિંમત છે 1. tan 45ની કિંમત કેટલી છે? 1. એટલે શું થશે કહો? 1 નો વર્ગ ભાગ્યા ચલો 1 ના 1 વત્તાના વત્તા tan 45ની કિંમત 1 નો વર્ગ. તો ઉપર થયું 1 ઓછા 1 નો વર્ગ 1 ભાગ્યા નીચે થયું 1 વત્તા 1 નો વર્ગ 1. હવે ઉપર જો 1 માંથી 1 જાય તો શું વધશે? 0. તો ઉપર વધ્યું શું? 0 ભાગ્યા 2 અને 0 ભાગ્યા 2 અહીં વધ્યા ઉપર 0, નીચે વધ્યા 1 ને 1 2, એટલે તમારો જવાબ આવશે કેટલો આવશે મિત્રો? 0 આવશે. બરાબર? જવાબ આવશે 0. હવે તમારે જોવાનું કે કોષ્ટકમાં 0 કયો આપેલો છે. કોષ્ટકમાં તમને 0 કયો આપે છે જુઓ તમે, એટલે તરત જ તમને ખ્યાલ આવશે. તો જુઓ, વિકલ્પ A tan 90, વિકલ્પ B 1 આપેલો છે, વિકલ્પ B આપ્યો છે 1, વિકલ્પ C sin 45 અને વિકલ્પ D આપેલો છે 0. ચલો ફરી ગણાવું છું આ દાખલો, જોજો હજુ ઘણા લોકોને ખબર ના પડી હોય તો. અહીં શું આપ્યું છે? આ રીતે રકમ આપી છે 1 ઓછા tan સ્ક્વેર 45 ભાગ્યા 1 વત્તા tan સ્ક્વેર 45. ચલો કિંમતો મૂકું છું. 1 ના 1 ઓછાના ઓછા tan 45ની કિંમત 1 એટલે 1 નો વર્ગ, નીચે ભાગ્યા 1 વત્તાના વત્તા tan 45ની કિંમત 1 એટલે 1 નો વર્ગ. બરાબર? ચલો 1 ઓછા 1 નો વર્ગ 1 ભાગ્યા 1 વત્તા 1 નો વર્ગ 1. સાદુરૂપ આપીએ 1 માંથી 1 જાય તો 0 ભાગ્યા 2. અંશમાં 0 હોય, કોઈ પણ યાદ રાખો ભાગાકારમાં અંશ અને છેદ, એમાં અંશ 0 હોય તો જવાબ 0 જ આવે. તો આપણો જવાબ શું આવશે મિત્રો? 0. તો આ બીજા નંબરની ખાલી જગ્યા હતી જે ખૂબ જ સરળ ખાલી જગ્યા છે. ગણીને આપી છે, તમે જુઓ અહીં સ્ક્રીન ઉપર જોશો એટલે તમને ખ્યાલ આવશે. ચલો આ 1 ના 1 tan 45ની કિંમત 1 નો વર્ગ, 1 ના 1 tan 45ની કિંમત 1 નો વર્ગ. ઉપર થયું 1 ઓછા 1, આ ભાગાકારનું ચિહ્ન છે. આ ચિહ્ન કયું છે? ભાગાકારનું ચિહ્ન છે. એટલે ઉપર થયો 1 ઓછા 1 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 2 અને 0 ભાગ્યા 2 કેટલા થશે? 0 થશે. તો દાખલા નંબર આ 3માં 2માં ખાલી જગ્યા જે બીજી હતી એનો જવાબ મિત્રો આ રીતે 0 આવશે. હવે આગળ વાત કરીએ ત્રીજા નંબરની. ચલો ત્રીજી, A બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2A બરાબર 2 sin A સત્ય હોય. તમને શું કહેશે કે એની કિંમત કઈ લઈશું? વિકલ્પ. તમને જે વિકલ્પ આપેલા છે એ 0 લેશો, 30 લેશો, 60 લેશો કે આગળ 45 લેશો કે 90 લેશો, જે આપે છે. તો તમારે આવા દાખલામાં શું કરવાનું? એક એક વિકલ્પ લેતા જવાનું. પહેલાં A બરાબર 0 મૂકો, ડાબી બાજુ મૂકો અને જમણી બાજુ મૂકો. ચલો ડાબી બાજુ 0 મૂકો, sin 2A બરાબર 2 sin A.
તો અહીં શું થશે? એની જગ્યાએ 0 મૂકશો એટલે શું થશે? સાઈન 2 ના 2 એની જગ્યાએ 0. 20 નથી આવ્યા, 2 ગુણ્યા 0. તો આનો મતલબ થયો સાઈન 2 ગુણ્યા 0 એટલે 0 અને સાઈન 0 ની કિંમત થશે મિત્રો 0. સાઈન 0 ની કિંમત 0. તો ડાબી બાજુનો જવાબ 0 આવ્યો. હવે એ જ વસ્તુ જમણી બાજુ મૂકો તો જમણી બાજુ પદ આપ્યું છે 2 સાઈન એ, તો એની અંદર મૂકશો એટલે શું થશે કહો? 2 સાઈન એ તો બરાબર 2 ગુણ્યા અહીં થશે સાઈન 0. સાઈન 0 ની કિંમત 0 છે એટલે અહીં તમે લખી શકો 2 ગુણ્યા 0 અને 2 ગુણ્યા 0 થશે મિત્રો 0. તો આનો મતલબ શું થયો? ડાબી બાજુની કિંમતે 0 આવી, જમણી બાજુની કિંમતે 0 આવી. અહીં પણ 0 આવ્યો, અહીં 0 આવ્યો. તો આનો મતલબ એ બરાબર 0. એ બરાબર શું થશે મિત્રો? 0 થશે. ઓકે, તો આ સરળતાથી તમે સમજી શકો. તો 0 લેવો પડે મિત્રો. ચલો આગળ જુઓ. હવે 2 tan 30 ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર 30. 2 tan 30 ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. ઓકે, આ પણ એક ખાલી જગ્યા આપેલી છે. એમાં જવાબ આપેલો છે કે cos 60 લખાય, sin 60 લખાય, tan 60 લખાય. કયો લખી શકાય? તો તમારે અગાઉ પહેલી ખાલી જગ્યા જે ગણી એ પ્રમાણે તમારે કિંમતો મૂકવાની છે. અહીં tan 30 ની કિંમત મૂકવાની, અંશમાં છેદમાં 30 ની કિંમત મૂકવાની, સાદુરૂપ આપવાનું છે. તો જો આપણે ગણીએ છીએ રકમ આપી છે 2 tan 30 ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર 30. ચલો 2 ના 2 tan 30 ભાગાકારની જગ્યાએ ચિહ્ન મૂક્યું. આ સમજો, આ ભાગાકારનું શું કર્યું? ચિહ્ન મૂક્યું ભાગ્યા 1 માઇનસ tan સ્ક્વેર 30. ચલો નીચે 2 ના 2 tan 30 ની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા કૌંસની અંદર અહીં તમે જુઓ 1 માઇનસ tan સ્ક્વેર 30 એટલે લખ્યા 1 માઇનસ ના માઇનસ tan 30 ની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ આપ્યો છે. વર્ગ આપ્યો છે એટલે શું કર્યો? વર્ગ લીધો મિત્રો. અહીં વર્ગ લીધો છે. હવે આગળ વાત કરીએ તો અહીં જુઓ તમે સાદરૂપ આપીએ છીએ. તો ચલો અહીં થયું 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 1 નો વર્ગ 1 ના 1. હવે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ છે. તો આનો મતલબ 1 નો વર્ગ 1, નીચે વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3. વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થાય. આટલું ગોખીમાં આરો તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. તો અહીં થયું 1 માઇનસ 1 ભાગ્યા 3. ઓકે, ચલો આ પહેલું પદ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 એમને ભાગાકારના ભાગાકાર. હવે લસા લીધો 1 ઓછા 1 ભાગ્યા 3, 3 લસા લીધો. તો અહીં થશે 3 ઓછા 1 એટલે 3 ઓછા 1. હવે 3 માંથી 1 બાદ કરતો ધોરણ 10 ના વિદ્યાર્થી ના આવડે તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી પડવું પડે ભાઈ. તો શું થયું કહો? 3 માંથી 1 જશે તો 2. તો ચલો આ પહેલું પદ આપ્યું છે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીં જુઓ આ પહેલું પદ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગાકારના ભાગાકાર. 3 માંથી 1 જાય તો 2, નીચે 3. ઓકે, હવે યાદ કરો ભાગાકારનો મારે ગુણાકાર કરવો હોય તો મારા ભાગાકાર પછીનું ચિહ્ન જે પદ આપેલું છે સંખ્યા એને બદલી કાઢવાની. અંશ હોય તો છેદ ને છેદ હોય તો અંશ. તો અહીં શું થશે કહો? 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીં હું ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દઉં છું તો ઉલટાવી દેવાની. તો 3 ભાગ્યા 2, 3 ભાગ્યા 2. હવે આ સંખ્યામાં તમે જુઓ તો 2 નો લોપ થયો, 2 દૂર થયા. હવે 3 ની અંદર 2 વખત વર્ગમૂળમાં 3 હોય. 3 ની અંદર 2 વખત વર્ગમૂળમાં 3 હોય. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, એમાંથી 1 વર્ગમૂળમાં 3 ઉડી જશે. તો છેવટે જવાબ આવશે વર્ગમૂળમાં 3. તો આપણો જવાબ આવશે ફક્ત વર્ગમૂળમાં 3. ઓકે, તો અહીં તમે જુઓ આ લખ્યું આપણે તો જવાબ આવ્યો વર્ગમૂળમાં 3. હવે મેં અગાઉ વાત કરી હતી પહેલી ખાલી જગ્યામાં એ જ રીતે આ વર્ગમૂળમાં 3 પણ સાચું જ છે, પરંતુ વિકલ્પમાં વર્ગમૂળમાં 3 જવાબ નથી આપ્યો. એનો મતલબ હજુ સહેજ આગળ વધવાનું છે તમારે. તો હવે શું કરવાનું? કોષ્ટકમાં ઉલટું જોવાનું. કોષ્ટકમાં વર્ગમૂળમાં 3 ક્યાં મૂકેલા છે એ જોવાનું. તો tan 60માં વર્ગમૂળમાં 3 આપેલા છે. કોષ્ટકમાં તમારે જોવાનું કે કઈ કિંમત વર્ગમૂળમાં 3 ની છે. તો tan 60 ની કિંમત છે. તો આપણો સાચો જવાબ થશે મિત્રો tan 60 થશે. ઓકે, તો આ ખાલી જગ્યા પર તમે સરળતાથી સમજી શકો છો મિત્રો. આગળ વાત કરીએ. આ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે પરીક્ષાની દ્રષ્ટિએ. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે. બહુ જ સહેલી છે, પાછી ભારે નથી. બરાબર. ચલો અહીં શું આપ્યું છે જુઓ. અહીં રકમ વાંચીએ છીએ આપણે
tan a પ્લસ બી બરાબર વર્ગમૂળમાં 3. અહીં આપ્યું છે tan a પ્લસ બી બરાબર વર્ગમૂળમાં 3 અને tan a માઇનસ બી બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો તમને શું કહે છે? a ની કિંમત શોધો અને b ની કિંમત શોધો. ઓકે, ફરી બોલું છું, tan a વત્તા બી બરાબર વર્ગમૂળમાં 3 અને tan a માઇનસ બી બરાબર 1/વર્ગમૂળમાં 3. તો તમને કહે છે કે ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ a એન્ડ b. તો દાખલો આપણે ગણીએ છીએ મિત્રો. જો અહીં અલગથી હું દાખલો ગણું છું, તમને ખ્યાલ આવે એટલા માટે આપણે આ પેજ ઉપર ગણીએ. ચલો, સ્ટેપ બાય સ્ટેપ ગણીએ છીએ દાખલો. હવે પહેલા આપેલું છે, તમારે જો પહેલા આ રીતે લખવાનું જે આપ્યું છે એ પ્રમાણે કે tan a પ્લસ બી બરાબર, ચલો વર્ગમૂળમાં 3 આપેલું છે. તો માટે અહીં લખાય tan a પ્લસ બી બરાબર, હવે વર્ગમૂળમાં 3 એટલે કેટલા? tan કેટલા? અહીં tan આપ્યું છે, એટલે કોષ્ટકમાં tan ની કિંમત જોવાની. કોષ્ટકમાં ઉલટું જોવાનું કે વર્ગમૂળમાં 3 કયો આપેલું છે, tan માં કઈ કિંમત માટે છે? તો tan 60 ની કિંમત માટે વર્ગમૂળમાં 3 છે. તો અહીં જો આ દાખલામાં જો અહીં સાઈન આપ્યું હોત ને, તો અહીં તમારે સાઈનની કિંમત જોવાની વર્ગમૂળમાં 3માં. અહીં કોસ આપ્યું હોય તો કોષ્ટકમાં કોસમાં જોવાનું. તો અહીં tan આપ્યું છે તો tan 60 બરાબર વર્ગમૂળમાં 3 થાય. હવે tan એ એક વિધેય છે, યાદ રાખજો. tan ઇઝ એ વન ફંક્શન. tan ઇઝ એ વન ફંક્શન ગણિતની અંદર, માટે બંને બાજુ tan નો તમે લોપ કરી શકો. તો છેવટે શું થયું કહો મિત્રો? a વત્તા બી બરાબર 60. પરિણામ નંબર 1. પરિણામ નંબર 1. a વત્તા બી બરાબર 60. પરિણામ નંબર 1. હવે આ જ રીતે બીજું પરિણામ આપેલું છે એ પણ લખીએ છીએ. બીજું પરિણામ કયું આપ્યું છે? કે tan a ઓછા બી બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 આપેલા છે. તો એ જ રીતે મેં તમને હાલ વાત કરી એમ કોષ્ટકમાં કિંમત જુઓ કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 કયો આપેલા છે? તો tan 30 ની કિંમત આપેલી છે. તો આપણે અહીં શું લખીશું? tan a માઇનસ બી બરાબર tan 30°. tan 30°. ફરી tan ઇઝ એ વન ફંક્શન. tan એ એક વિધેય છે, માટે બંને બાજુ tan નો આપણે લોપ કરીશું. તો આપણી પાસે બીજું પરિણામ આવ્યું a ઓછા બી બરાબર 30°. પરિણામ નંબર 2. પરિણામ નંબર 2. હવે તમારે એ અને બી ની કિંમત શોધવાની છે. ત્રિકોણમિતિનું કામ અહીં પૂરું થઈ ગયું મિત્રો. ત્રિકોણમિતિનું કામ પૂરું થઈ ગયું. આપણે જે પણ સમીકરણ આપ્યા હતા એના ઉપરથી સરળ સમીકરણ લાવ્યા. a વત્તા બી બરાબર 60 લાવ્યા, a ઓછા બી બરાબર 30 લાવ્યા. હવે આપણે શું કરીશું? પરિણામ 1 અને 2 ને લોપની રીતે ઉકેલીશું. જે આગળ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ શીખેલા છીએ મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે આદેશની રીત, આલેખની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત શીખેલા છીએ. એમ કોઈ પણ રીતમાં તમે આ દાખલો હવે ગણી શકો. તો સરળ રીત છે લોપની રીત. તો હવે શું કરીશું? પરિણામ 1 અને 2 નો લોપની રીતે ઉપયોગ કરીશું. પરિણામ 1 અને 2 ને આપણે લોપની રીતે ઉપયોગ કરીશું. તો ચલો શું આપ્યું છે? a વત્તા બી બરાબર 60. આ પરિણામ 1 હતું. એના નીચે બીજું પરિણામ મૂકો a ઓછા બી બરાબર 30. ચલો લોપ કરીએ તો બી નો લોપ થશે, ચિહ્ન જુદા જુદા છે બરાબર. તો સરવાળો કરો તો 1 અને 2 નો સરવાળો કરીએ છીએ. a વત્તા a એટલે 2a બરાબર 60 વત્તા 30 એટલે 90. તો a બરાબર 45°. આપણો જવાબ આવ્યો a બરાબર 45°. હવે જ્યાં એની કિંમત આવી એને કાં તો સમીકરણ 1માં મૂકો કાં તો સમીકરણ 2માં મૂકો, એટલે તમને મિત્રો બી ની કિંમત મળશે. તો એની કિંમત હું સમીકરણ 1માં મૂકું છું. તો જો 1 આપ્યું છે a વત્તા બી બરાબર 60, એની જગ્યાએ હું 45 મૂકું તો 45 વત્તા બી બરાબર 60. તો બી ની કિંમત થઈ 60 ઓછા 45. તો બી બરાબર 15°. બી બરાબર 15°. તો આ તમારો જવાબ થયો. તો આ રીતે આખો દાખલો આપેલો છે મિત્રો. અહીં તમે જુઓ tan a વત્તા બી બરાબર વર્ગમૂળમાં 3. તમે જુઓ છેલ્લે જવાબ આવ્યો છે a બરાબર 45 અને બી બરાબર 15. અહીં જુઓ સ્ક્રીન ઉપર a બરાબર 45 અને બી બરાબર 15. તો આ ખાલી જગ્યા અહીં ગણીને આપેલી છે.
बहु सरल है, याद रखो। पहला परिणाम लेवानुं tan a वत्ता b बराबर वर्गमूळमां 3 और वर्गमूळमां 3 बराबर शुं लखाय tan 60 लखाय, tan 60 लखाय। बंने बाजू tan नो लोप करो तो a वत्ता b बराबर 60 आ पहलू परिणाम। पछी आ बीजू लो, आ 1/√3 ની જગ્યાએ શું લખાય tan 30 લખાય। બંને બાજુ tan નો લોપ કરો તો આ બીજું પરિણામ મળ્યું a ઓછા b બરાબર 30। હવે આ a વત્તા b બરાબર 60 અને a ઓછા b બરાબર 30 એનો આપણે શું કર્યો મિત્રો સરવાળો કર્યો અને સરવાળો કરવાથી તમને આ રીતે કિંમતો મળી। તો આ ખાલી જગ્યા પણ મિત્રો તમે તૈયાર કરી શકો। તો આ રીતે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર બીજામાં 4 ખાલી જગ્યાએ મિત્રો આપણે પૂરી કરીએ છીએ। સ્વાધ્યાય 8.2 માં ફરી બોલું છું 4 ખાલી જગ્યા હતી એ પૂરી કરી છે। એમાં પહેલી, ત્રીજી અને ચોથી આ 3 ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે। એમાં જે ચોથા નંબરની ખાલી જગ્યા શીખ્યા હાલ 10 વાળી એ બહુ જ મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે, બરાબર તૈયાર કરજો। ચલો હવે દાખલા નંબર 4। દાખલા નંબર 4 નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। ચલો ખરા ખોટા છે। વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। અહીં શું કહે છે તમને કે sin a વત્તા b બરાબર sin a વત્તા sin b લખાય। આને આવું કીધું કે sin a વત્તા b બરાબર sin a વત્તા sin b। હવે યાદ રાખો મિત્રો કે સરવાળામાં વિધેયના સરવાળા સાચા નથી, એટલે ત્રિકોણમિતિય ગુણોત્તર આપ્યા હોય અને તમે સરવાળા કરો તો sin a વત્તા b બરાબર sin a વત્તા sin b ના પણ લખી શકાય એમ, બરાબર। અને કેમ ના લખી શકાય એના માટે તમારે ચેક કરવું હોય ને તો તમે a ની અને b ની જુદી જુદી કિંમત લઈ શકો। દાખલા કે ચેક કરવા માટે સપોઝ a બરાબર હું 30 લઉં, b બરાબર ધારો કે આપણે 60 લીધા, a બરાબર 30 લીધા, b બરાબર 60 લીધા। હવે ડાબી બાજુ મૂકો, તમે જો આ ડાબી બાજુ મૂકું છું sin a વત્તા b, એમાં તમે મૂકશો તો શું થશે કહો sin a વત્તા b બરાબર sin ના sin a ની જગ્યાએ 30, b ની જગ્યાએ 60 બરાબર અહીં શું થયું મિત્રો 60 ને 30 90। હવે અહીં તમે sin 30 વત્તા 90 કિંમતો મૂકી દીધી। હવે એ જ રીતે તમે આની sin 90 ની કિંમત કોષ્ટકમાં તમારે જોવાની છે। અહીં તમને કોષ્ટક આપેલું છે, અહીં કોષ્ટકમાં કિંમત જોશો તો sin 90 ની કિંમત કેટલી આપી છે કહો sin 90 ની કિંમત કેટલી આપી છે 1। તો ચલો ડાબી બાજુનો જવાબ 1 આવ્યો, ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો 1। હવે આ જ વસ્તુ તમે જમણી બાજુ મૂકો તો જમણી બાજુ જવાબ કેટલો છે sin a વત્તા sin b, એમાં કિંમત મૂકો a અને b ની તો sin 30 વત્તા sin 60, sin 30 ની કિંમત 1/√2, sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2। તો આનો જવાબ આવ્યો। તો અહીં તમે જોઈ શકો છો કે ડાબી બાજુની કિંમત 1 આવી, જમણી બાજુની કિંમત 1 વત્તા વર્ગમૂળમાં 3/2 આવી। આ બંને સમાન નથી। ઓકે, હવે એવું જરૂરી નથી કે 30 અને 60 જ લઈ। કોઈ કહે સાહેબ હું 30 અને 45 લઉં તો પણ સમાન નહીં આવે, તમે જુદી જુદી કિંમત લેશો તો પણ સમાન હોઈ શકે નહીં। તો આ રીતે વિધાન અસત્ય છે। ચલો એ જ રીતે બીજું વિધાન છે કે જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે। આ ગોખી મારો મિત્રો, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, ધારો કે ચલો થીટા બરાબર 30 લેશો, જો તમે સાઇન 30 ની કિંમત શોધશો તો કેટલી આવશે 1/2 એટલે 0.5, 1/2 એટલે 0.5। ચલો થીટાનું મૂલ્ય વધે છે, હવે થીટાનું મૂલ્ય સાઇન 30 ની જગ્યાએ 45 લઉં તો 1/√2, 1/√2। તો આનું મૂલ્ય એ 0.5 કરતો વધુ છે। એ જ રીતે થીટાનું મૂલ્ય સાઇન 60 લો, થીટા 60 લો તો સાઇન 60 √3/2। તો આની કિંમત પણ તમે કેલ્ક્યુલેટરમાં ગણશો તો આના કરતાં પણ મોટી આવશે। આનો મતલબ એ થયો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે એ જ રીતે 90 લો, થીટાનું મૂલ્ય 90 લેશો તો સાઇન 90, તો સાઇન 90 ની કિંમત છે 1। તો તમે જુઓ 0.5 કરતો આ કિંમત મોટી આવશે, આના કરતાં આ કિંમત મોટી આવશે અને આના કરતાં 1 પણ મોટી આવશે। તો આ યાદ રાખો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જાય તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે। તો વિધાન સાચું છે। અને એનાથી ઉલટું યાદ રાખો, જો થીટાનું મૂલ્ય વધે તો કોસ થીટાનું મૂલ્ય ઘટે। આ યાદ રાખજો, થીટાનું મૂલ્ય વધે તો સાઇન થીટાનું મૂલ્ય વધે પણ કોસ થીટાનું મૂલ્ય ઘટે। હવે કોઈ કહે છે સાહેબ આ કેવી રીતે શોધી શકાય, તો આ શોધી શકાય 1 ના 1
ભાગ્યા વર્ગમૂળમાં 2 એટલે 1.41 લખાય મિત્રો। હવે 1 ને 1.41 વડે ભાગી શકો તમે અને સાદુરૂપ આપી શકાય, બરાબર। એ જ રીતે વર્ગમૂળમાં 3 બરાબર 1.73, તો 1.73 ને તમે 2 વડે ભાગો તો પણ તમને મિત્રો જવાબ મળે। તમારે કશું યાદ રાખવાનું નથી, તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે, અને જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે, આ 2 વસ્તુ યાદ રાખવા મિત્રો, બસ। તો ચલો આપણે આપેલું વિધાન કેવું છે? સાચું છે। આપેલું વિધાન સાચું છે લખ્યું છે, જુઓ આપેલું વિધાન કેવું લખ્યું છે? સત્ય। જુઓ થીટા 0 લઈએ, 30 લઈએ, 45 લઈએ, 60 લઈએ, 90 લઈએ। હવે એની કિંમત જુઓ, સાઇન 0 ની કિંમત 0, સાઇન 30 ની કિંમત 1/2 એટલે 0.50। તો ચલો 0 કરતો 0.50 કેવા થયા? મોટા થયા। હવે એ જ રીતે તમે આગળ વધો, ચલો થીટાની કિંમત 45 લો, જુઓ સાઇન 45 એટલે 1/√2, એની જવાબ 0.71, તો 0.50 કરતા પણ 0.71 કેવા થયા? મોટા થયા। સાઇન 60 વર્ગમૂળમાં 3/2, એનો જવાબ થશે 0.87, તો આના કરતા પણ કેવા થયા? મોટા થયા। અને સાઇન 90 બરાબર 1, તો એ પણ મોટા થયા। તો આટલું જ યાદ રાખો છેલ્લે કે થીટાની કિંમત વધે તો સાઇનનું મૂલ્ય વધે, અને થીટાની કિંમત વધે તો કોસનું મૂલ્ય ઘટે। ઓકે, તો 2 વિધાનો ખરા ખોટા તમને આવડી જશે। તો ચલો એ આપણે વાત કરી। હવે આગળ એ જ રીતે આપેલું છે ખરું ખોટું કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે। આમાં વધે છે કીધું છે, પણ વાસ્તવમાં કોસ થીટાનું મૂલ્ય મિત્રો વધતું નથી। કોસ થીટાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે। તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। આપેલું વિધાન ખોટું છે, તો એ જો અસત્ય છે, તો એ પણ સમજી શકાય। આગળ ચોથા નંબરનું ખરું ખોટું છે, ખરું કે ખોટું તે જણાવો। થીટાના શું કહેશે અહીં સમજો, આને શું કીધું છે? થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય। આ શું કહેશે? થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા સાચું છે, ઇક્વલ છે। તો આ વિધાન કેવું છે? સાચું કે ખોટું? તો અસત્ય છે। એટલા માટે અસત્ય છે, ચલો હું થીટા બરાબર 30 લઉં, થીટા બરાબર 30 લઉં તો શું થયું? સાઇન 30, તો એનો જવાબ થયો 1/2। હવે એ જ થીટા હું અહીં મૂકું કોસ 30, તો એનો જવાબ થશે વર્ગમૂળમાં 3/2। તો અહીં તમે જોઈ શકો છો થીટા હું 30 લઉં છું તો ડાબી બાજુનો જવાબ 1/2 આવે છે, થીટા 30 લઉં છું તો જમણી બાજુનો જવાબ વર્ગમૂળમાં 3/2 આવે છે। માટે બરાબર જે આપેલું છે સાચું નથી। હા, થીટાની કિંમત 45 લઈએ, થીટાની કિંમત 45 લેવામાં આવે કે સાઇન 45, તો એનો જવાબ થશે 1/√2, અને એ જ રીતે થીટાની 45 લઈએ કોસ 45, તો એનો જવાબ પણ 1/√2 થાય છે। પણ એ કોના માટે થાય છે? થીટા બરાબર 45 માટે જ થાય છે। 30 માટે, 60 માટે, 90 માટે, 0 માટે સમાન નથી। એટલે ખાસ યાદ રાખજો, અહીં શું લખ્યું છે? અહીં લખ્યું છે એટલા માટે કે થીટાના દરેક મૂલ્ય માટે, તો આ દરેક શબ્દ છે ખોટો છે, દરેક મૂલ્ય માટે આ સમાન થતું નથી। માટે આપેલું વિધાન કેવું છે મિત્રો? અસત્ય છે। ચલો છેલ્લું છે, છેલ્લી ખાલી જગ્યા જોઈ લઈએ ખરું ખોટું। ચલો a બરાબર 0 માટે કોટે અવ્યાખ્યાયિત છે। તમને શું કહેશે કે જો a બરાબર 0 લેવામાં આવે તો કોટે અવ્યાખ્યાયિત છે। ચલો કોટેનો નિયમ શું છે? ચલો કોટેનું સૂત્ર કયું? કોટે બરાબર કોસે ભાગ્યા સાઈને, કોટે બરાબર કોસે ભાગ્યા સાઈને। હવે એની જગ્યાએ 0 મૂકો, તમને કીધું છે a બરાબર 0, તો આનો મતલબ શું થયો? કોસ 0 ભાગ્યા સાઇન 0। ચલો કોસ 0 નું મૂલ્ય કેટલું છે? 1, અને સાઇન 0 નું મૂલ્ય 0। હવે તમે જુઓ છેદમાં 0 આવ્યો। હવે કોઈ પણ ભાગાકાર હોય મિત્રો અને એમાં છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત કહેવાય। કોઈ પણ ભાગાકારમાં છેદ 0 હોય તો એનો જવાબ મળે નહીં, અવ્યાખ્યાયિત કહેવાય। અંશ 0 હોય ને તો જવાબ 0 આવે, પણ છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત છે। માટે a બરાબર 0 માટે કોટે અવ્યાખ્યાયિત છે। આપેલું વિધાન સાચું છે, કારણ કે કોટે અવ્યાખ્યાયિત જ છે, કારણ કે છેદ કેવો મળે છે મિત્રો? 0 મળે છે। તો આ રીતે
સરળતાથી તમે જોઈ શકો છો। જુઓ અહીં સ્ક્રીન ઉપર જુઓ, અહીં લખેલું છે કોટે બરાબર કોસે ભાગ્યા સાઈન એ। હવે એની જગ્યાએ 0 મૂકાય એટલે કોટ 0, કોસ 0 ભાગ્યા સાઈન 0, કોસ 0ની કિંમત 1, સાઈન 0ની કિંમત 0। હવે લખ્યું છે કે કોટે અવ્યાખ્યાયિત છે એટલે કે વ્યાખ્યાયિત નથી, કારણ કે છેદમાં કોઈ દિવસ 0 આવે નહીં। તો આ રીતે આજે આપણે સ્વાધ્યાય 8.2 એમાં ખાલી જગ્યાઓ અને ખરા ખોટા મિત્રો આપણે પૂરા કર્યા છે। આ વિડીયોની અંદર બરાબર અભ્યાસ કરજો, ખૂબ જ મહત્વનો વિડીયો છે। આભાર, જય હિન્દ, જય ભારત।